નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે ઉત્કલન બિંદુ વિશે અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા વિશે ચર્ચા કરી હતી. વાત એવી થઈ હતી કે ભાઈ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું. એમાં વાત કરી હતી કે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલું તાપમાન અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ કરવા માટે આપેલી ઉષ્મા, જેને કીધું હતું બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. પ્રવાહી તરીકે આપણે ઉપયોગમાં લીધું હતું પાણી. પ્રવાહી તરીકે આપણે જે પ્રવાહી લીધું હતું એ હતું પાણી. પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા વિશે વાત કરી હતી કે ભાઈ પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કેટલી હોય, તો કે 100 ડિગ્રી સેલ્સિયસ, અથવા તો આમ પણ કહી શકો કે 373 કેલ્વિન. આવી વાત થઈ હતી. આ પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા હતી. હવે પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનો મતલબ શું થાય કે આ તાપમાને પ્રવાહીનું કે પાણીનું શેમાં રૂપાંતરણ થશે, તો કે આ તાપમાને પાણીનું બાષ્પમાં રૂપાંતરણ થાય. બાષ્પમાં રૂપાંતરણ થાય ત્યારે ઉષ્મા ઉર્જાનું મૂલ્ય મહત્તમમાં મહત્તમ કેટલું હોઈ શકે, 100 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 373 કેલ્વિન જેટલું તાપમાન હશે. અહીંયા બે અવસ્થા હશે. એક આપણી પાસે પાણી, આ કઈ અવસ્થા હશે, પ્રવાહી અવસ્થા. બીજી અવસ્થા હશે બાષ્પ, આ કઈ અવસ્થા હશે, વાયુ અવસ્થા. બંને માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય કેટલું હતું, 373 કેલ્વિન. જ્યારે પાણીનું સંપૂર્ણપણે બાષ્પમાં રૂપાંતરણ થાય ત્યારે તાપમાન 373, અથવા તો પાણી ઉકળવા માંડે આ તાપમાન કેટલું, તો કે 373 કેલ્વિન. હવે પ્રશ્ન આપણો એ હતો કે 373 કેલ્વિન જેટલા તાપમાને અથવા તો 100 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાને પાણીના કણોની ઉર્જા વધુ હશે કે બાષ્પના કણોની ઉર્જા વધુ હશે. ફરી સાંભળજો, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કે 373 કેલ્વિન તાપમાને પાણીના કણોની ઉર્જાનું મૂલ્ય વધુ હોય કે બાષ્પના કણોની ઉર્જાનું મૂલ્ય વધુ હોય. સીધી વસ્તુઓ છે. આ બાષ્પ જે અવસ્થા કઈ હશે, વાયુ અવસ્થા. પાણી કઈ અવસ્થામાં હશે, તો કે પ્રવાહી અવસ્થામાં. હવે આના બંધારણની વાત કરીએ તો પાણીનું બંધારણ કંઈક આવું હશે. આ કોના ઘટક કણો, તો કે પ્રવાહીના. વચ્ચે અંતર હશે પણ ઓછું અંતર જોવા મળશે. જ્યારે બાષ્પના કણો કઈ અવસ્થામાં હશે, વાયુ અવસ્થામાં. હવે આના અણુઓની ગોઠવણી વિશે ચર્ચા કરીએ તો આના અણુઓની ગોઠવણી કંઈક આવી હશે. અહીંયા આ અણુ કોઈ પણ દિશાએ ગતિ કરે, એકબીજા સાથે પણ અથડાશે. અહીંયા શું થશે, તો કે અહીંયા અણુઓને ગતિ કરવા માટે અથવા તો ભ્રમણ કરવા માટે જે અવકાશ મળે છે અથવા તો જે સ્વતંત્રતા મળે છે એના કરતાં અહીંયા અવકાશ કેવો હશે, વધારે. અને જેમ અવકાશ વધુ હોય એમ ગતિશક્તિ પણ કેવી હશે, વધારે. મતલબ એવો થાય કે એક જ તાપમાને પાણીના કણો કરતાં બાષ્પના કણોની ગતિશક્તિ કે ઉર્જા કેવી હશે, વધારે. ખરેખર થયું શું, તો કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી બે અવસ્થા ધરાવી શકે. કઈ? એક તો પ્રવાહી અવસ્થા હોય અને બીજી કઈ અવસ્થા હશે, વાયુ અવસ્થા. બંને અવસ્થા એક જ સરખું તાપમાન, તેમ છતાંય ગતિશક્તિ અથવા તો ઉર્જા કોની વધારે હશે, વાયુની. શા માટે, તો કે વાયુ અવસ્થામાં પાણીનું રૂપાંતરણ થયા પછી વાયુ અવસ્થાના કણો કે બાષ્પના અણુઓને ભ્રમણ કરવા માટે અથવા તો બે અણુઓ વચ્ચે અંતર વધી જવાને લીધે અહીંયા ઉર્જા કેવી જોવા મળશે, વધુ. જ્યારે અહીંયા ઉર્જા કેવી જોવા મળશે, ઓછી. એવી જ રીતે ગલનના પ્રયોગમાં આપણે જોયું હતું કે બરફનું રૂપાંતરણ થતું હતું પાણીમાં. બરફનું રૂપાંતરણ શેમાં થતું હતું, પાણીમાં. એમાં ગલનગુપ્ત ઉષ્માનું મૂલ્ય બરફ માટે કેટલું હતું, 0 ડિગ્રી સેલ્સિયસ. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બે અવસ્થા ધરાવતો હતો. કોણ, તો કે બરફ. એક કઈ અવસ્થા, ઘન અવસ્થા. વળી પાછું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફનું શેમાં રૂપાંતરણ થતું હતું, પાણીમાં. તાપમાન એક સરખું જ, 0 ડિગ્રી સેલ્સિયસ કહીએ કે 273 કેલ્વિન. આ બેયમાંથી કોની ઉર્જા વધારે, તો કે ઘન અવસ્થામાં રહેલા પદાર્થની ઘન અવસ્થામાં કે પ્રવાહી અવસ્થામાં કણોની ઉર્જા વધુ. તો અહીંયા સીધી વસ્તુ છે, પ્રવાહી અવસ્થામાં કણોની ઉર્જા કેવી જોવા મળશે, વધુ. એક જ સરખું તાપમાન, બરફ અને પાણી બંને માટે તાપમાનનું મૂલ્ય કેટલું, 0 ડિગ્રી સેલ્સિયસ. તેમ છતાં બંનેમાં ઉર્જાનું મૂલ્ય કેવું જોવા મળશે, જુદું જુદું. ઉર્જાનું મૂલ્ય વધુ ક્યાં હશે, પ્રવાહીમાં અથવા તો
બરફમાંથી પાણીમાં રૂપાંતરણ થાય ત્યારે પાણીના અણુમાં કે પાણીના કણોમાં ઉર્જાનું મૂલ્ય બરફની સાપેક્ષે કેવું જોવા મળશે? વધારે. અને પછી આપણે જોવાનું હતું દ્રવ્યની અવસ્થા પર તાપમાનના ફેરફારની અસર. દ્રવ્યની અવસ્થા પર તાપમાનના ફેરફારની અસર. ત્યાર સુધી આપણે એવું ભણ્યા હતા કે તાપમાન વધારવામાં આવે, જો તાપમાનમાં વધારો થાય તો અણુઓની ગતિશક્તિમાં વધારો થાય. તાપમાનમાં વધારો તો અણુઓની ગતિજ ઉર્જામાં વધારો. અણુઓની ગતિજ ઉર્જામાં વધારો થાય, સાથે સાથે અણુના દોલનો કે કંપનમાં વધારો થાય. હવે કંપનમાં વધારો થાય કે આપવામાં આવેલું તાપમાન કે આપવામાં આવેલી ઉષ્મા અણુઓના આંતર આણ્વીય આકર્ષણ બળની ઉપરવટ જાય ત્યારે શું થાય? તો કે દ્રવ્યની અવસ્થામાં ફેરફાર થાય. ત્યારે જોવા મળતી ઘટના દ્રવ્યની અવસ્થામાં ફેરફાર. ક્યારે? તો કે ઉષ્મા ઉર્જા અથવા તો તાપમાનમાં વધારો કરવામાં આવે તો. અત્યાર સુધીમાં આપણે દ્રવ્યની કુલ 3 અવસ્થાઓ વિશે ચર્ચા કર્યા હતા, જેમાંની એક અવસ્થા હતી જેને આપણે કીધું હતું ઘન અવસ્થા. એટલે એક અવસ્થા જેને આપણે કહેતા હતા ઘન અવસ્થા. ઘન અવસ્થામાં રહેલા પદાર્થોની એક ખાસિયત હતી કે આ અવસ્થામાં આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું જોવા મળશે? તો કે મહત્તમ જોવા મળે. એટલે આ પદાર્થ ઘન અવસ્થામાં રહેલો પદાર્થ, માનો કે આને ઉષ્મા આપવામાં આવે, ઘન પદાર્થને જો ઉષ્મા આપવામાં આવે તો આ ઘન પદાર્થનું અથવા તો ઘન અવસ્થાનું રૂપાંતરણ શેમાં થઈ જાય? પ્રવાહી અવસ્થામાં કે પ્રવાહી પદાર્થમાં. હજી જો આને વધુ ઉષ્મા આપવામાં આવે તો અણુ વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ તૂટે, અણુ વચ્ચેનું અંતર વધે. અહીંયા ઉષ્મા આપતા પ્રવાહીનું રૂપાંતરણ થઈ જાય વાયુ. એટલે ક્રમશઃ તાપમાન વધારતા એકમાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય ઘન પદાર્થ, જેનું રૂપાંતરણ થાય પ્રવાહીમાં, પ્રવાહીનું રૂપાંતરણ થાય વાયુ અવસ્થામાં. એટલે જેમ તાપમાનમાં વધારો થાય એમ અવસ્થામાં ફેરફાર થાય. આવું થવા પાછળનું કારણ જે તે અવસ્થાના અણુઓની ગતિજ ઉર્જામાં વધારો, કંપન વધુ થાય, જેના લીધે પદાર્થની અવસ્થા બદલાય, કારણ કે અણુ વચ્ચેનું અંતર વધતું જાય. હવે ઘણી વખત થાય એવું કે જો તાપમાનમાં વધારો કરવામાં આવે, તાપમાનમાં વધારો થાય તો ઘન પદાર્થનું રૂપાંતરણ સીધું જ વાયુ પદાર્થમાં થાય. તાપમાનમાં વધારો થાય તો ઘન પદાર્થનું રૂપાંતરણ સીધું જ વાયુ પદાર્થમાં થાય. વળી પાછો તાપમાનમાં ઘટાડો કરવામાં આવે અથવા તો ગરમ કરેલા પદાર્થને ઠંડો કરવામાં આવે તો આ જ વાયુ પદાર્થનું રૂપાંતરણ સીધું ઘન પદાર્થમાં થાય. સામાન્ય રીતે આપણે અત્યાર સુધી એવો અભ્યાસ કર્યો હતો કે ભાઈ ઘન પદાર્થને જો વધુ માત્રામાં ઉષ્મા આપવામાં આવે તો ઘન પદાર્થનું પહેલાં પ્રવાહીમાં રૂપાંતરણ થાય, પછી પ્રવાહી અવસ્થાને વધુ તાપમાન આપતા એનું રૂપાંતરણ થાય વાયુ અવસ્થામાં. હવે જો વાયુ અવસ્થામાં રહેલા પદાર્થને ઠંડો કરવામાં આવે, આ ઠંડો કરવાની પદ્ધતિ જેને કહેવામાં આવે સંઘનન. વાયુ અવસ્થામાં રહેલા પદાર્થને ઠંડો કરવામાં આવે અથવા તો સંઘનનની ક્રિયા કરવામાં આવે તો સંઘનન પામી વાયુનું રૂપાંતરણ વળી પાછું થાય પ્રવાહી અવસ્થામાં. આમ જો તો એક પ્રકારની આ સંકોચનની ક્રિયા થઈ. વાયુ અવસ્થામાં રહેલા પદાર્થને ઓછા તાપમાને અને વધુ દબાણે ગરમ કરવામાં આવે તો એનું રૂપાંતરણ થાય પ્રવાહી અવસ્થામાં. વળી પાછી અહીંયા પ્રક્રિયા થઈ ઓછું તાપમાન વધુ દબાણ તો પ્રવાહીનું રૂપાંતરણ થઈ જાય કઈ અવસ્થામાં? ઘન પદાર્થમાં. અહીંયા જે પ્રક્રિયા થાય આને ઘનીકરણની પ્રક્રિયા કહેવાય અથવા તો ઘનીભવનની પ્રક્રિયા કહેવાય, અથવા તો આ પ્રક્રિયાનું નામ છે ઠારણ ક્રિયા. પ્રવાહી પદાર્થને ઓછું તાપમાન અને વધુ દબાણ આપી ઘનીકરણ કરવામાં આવે તો પ્રવાહીનું રૂપાંતરણ થઈ જાય ઘન પદાર્થમાં. અમુક પદાર્થો જેને તાપમાન આપવામાં આવે કે ઉષ્મા આપવામાં આવે તો એનું સીધું રૂપાંતરણ થાય વાયુ અવસ્થામાં. આ જ વાયુ અવસ્થામાં રહેલો પદાર્થ
જેને ઠંડો કરવામાં આવે તો વાયુ અવસ્થામાંથી વળી પાછું એનું રૂપાંતરણ થાય ઘન અવસ્થામાં. આ જે પ્રક્રિયા છે કે જ્યાં પ્રવાહી અવસ્થા ઉદ્ભવતી નથી, ઘનમાંથી સીધી વાયુ અવસ્થા અને વાયુમાંથી સીધી ઘન અવસ્થા, આ પ્રક્રિયાને કહેવામાં આવે ઉર્ધ્વપાતન. અને આવા પદાર્થોને કહેવામાં આવે ઉર્ધ્વપાતી પદાર્થો. ઉર્ધ્વપાતી પદાર્થોનો મતલબ થાય એવા પદાર્થો કે જેને ઉષ્મા ઉર્જા આપતા તેનું ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થવાને બદલે સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય. તો આવા પદાર્થોને કહેવામાં આવે ઉર્ધ્વપાતી પદાર્થો કે જેને ઉષ્મા આપતા ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થવાને બદલે સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતરણ થતું હોય તો આવા પદાર્થોને કહેવામાં આવે ઉર્ધ્વપાતી પદાર્થો. અમુક ઉર્ધ્વપાતી પદાર્થો, એક કપૂર, આ કપૂર ઉર્ધ્વપાતી પદાર્થ છે જેને ગરમ કરતાં કપૂરનું રૂપાંતરણ સીધું વાયુમાં થાય. આ સિવાયનો બીજો એક પદાર્થ છે જેનું નામ છે નવસાર. આનું રાસાયણિક નામ થાય એમોનિયમ ક્લોરાઇડ. આનું અણુસૂત્ર NH4Cl. આ બે પદાર્થો જેને ઉર્ધ્વપાતી પદાર્થો કહેવાય, જેનું ઘનમાંથી સીધું વાયુ પદાર્થમાં અને વાયુમાંથી સીધું ઘન અવસ્થામાં રૂપાંતરણ થાય. તો આ તાપમાનના ફેરફારની અસરો દ્રવ્ય ઉપર જોવા મળે કે દ્રવ્યની અવસ્થાઓ ઘનમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી વાયુમાં બદલાય. ક્યારે? તો કે તાપમાનમાં વધારો કરવામાં આવે અને દબાણમાં ઘટાડો કરવામાં આવે તો ક્રમશઃ એક પછી એક અવસ્થા બદલાય. પણ ઘણા પદાર્થો કે જ્યારે તાપમાનમાં વધારો કરવામાં આવે, દબાણમાં ઘટાડો કરવામાં આવે તો ઘનમાંથી વાયુમાં ફેરવાય અને વાયુ અવસ્થામાં આવ્યા પછી જો તાપમાનમાં ઘટાડો થાય અને દબાણમાં વધારો થાય તો વળી પાછા ઘન અવસ્થામાં ફેરવાય. આ ઘટનાને ઉર્ધ્વપાતનની ઘટના કહેવાય. ઘણી વખત આવા પદાર્થો કે જે આપણે સૂકો બરફ, કદાચ આ બધાએ જોયેલો હશે, ફ્રીઝમાં જોવા મળે. ફ્રીઝનો પાછળનો ભાગ જેને કમ્પ્રેશન કહેવાય, આ કમ્પ્રેશન ઉપર સફેદ મીઠા જેવો પદાર્થ જામેલો જોવા મળે. આ સફેદ મીઠા જેવો પદાર્થ જેને કહેવામાં આવે સૂકો બરફ. આ સૂકા બરફને કાર્બન ડાયોક્સાઇડના નામથી પણ ઓળખાય. આની ખાસિયત એ છે કે જો હવાનું દબાણ અથવા તો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય તો આ સૂકા બરફ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં આવ્યા સિવાય સીધો જ વાયુ અવસ્થામાં બદલાય અથવા તો સીધો જ વાયુમાં કે બાષ્પ સ્વરૂપે ફેરવાય છે, જેને આપણે સૂકા બરફના નામથી ઓળખીએ. ટૂંકમાં સૂકા બરફનો મતલબ કંઈક એવો થાય કે હવાનું દબાણ કે વાતાવરણીય દબાણ જો એક વાતાવરણ હોય તો કાર્બન ડાયોક્સાઇડ ઘન અવસ્થામાંથી સીધું જ વાયુ સ્વરૂપમાં ફેરવાય છે. આ કાર્બન ડાયોક્સાઇડ જેને કહેવામાં આવે સૂકો બરફ, એના પછી છે દબાણના એકમો. દબાણના એકમમાં દબાણનો SI એકમ, ટૂંકમાં દબાણ માપવા માટેનો SI એકમ, જેને કહેવામાં આવે વાતાવરણ, અને દર્શાવવામાં આવે ATM. દબાણ માપવા માટેનો SI એકમ વાતાવરણ દર્શાવવામાં આવે ATM. સામાન્ય રીતે વાતાવરણ દબાણ જો એક વાતાવરણ હોય તો આને સામાન્ય વાતાવરણ દબાણ કહેવાય અથવા તો સામાન્ય દબાણથી ઓળખવામાં આવે. મોસ્ટલી વાતાવરણ દબાણ દરિયાની સપાટીને અનુલક્ષીને માપવામાં આવે અને એનો SI એકમ છે વાતાવરણ.
દબાણ માપવા માટેનો બીજો એક એકમ છે, એકમનું નામ છે પાસ્કલ. દબાણ માપવાનો બીજો એકમ પાસ્કલ. પાસ્કલ દર્શાવવા માટેની સંજ્ઞા PA. પાસ્કલને દર્શાવવા માટેની સંજ્ઞા છે PA. આ સિવાય દબાણના બે એકમો, એક વાતાવરણ અને બીજો છે પાસ્કલ. આ બંને વચ્ચેનો સંબંધ એક વાતાવરણ બરાબર 1.01 એને ગુણ્યા 10⁵ પાસ્કલ. આ બંને વચ્ચેનો સંબંધ એક વાતાવરણ અને પાસ્કલ વચ્ચેનો સંબંધ. અથવા તો આવું પણ કહી શકીએ, વાતાવરણનો હજી એક એકમ છે 12. આ 12 બરાબર પણ પાસ્કલનું મૂલ્ય આટલું જ મળે, 1.01 એને ગુણ્યા 10⁵ પાસ્કલ. 12 અને પાસ્કલ વચ્ચેનો સંબંધ પણ સરખો. તો ઘણી વખત આમાંથી અમુક પ્રશ્નો પૂછાય કે ભાઈ વાતાવરણ દબાણ છે એને પાસ્કલમાં ફેરવો. તો વાતાવરણ દબાણને પાસ્કલમાં ફેરવવા માટે જેટલા વાતાવરણ દબાણનું મૂલ્ય આપેલું હોય એને ગુણ્યા પાસ્કલનું મૂલ્ય કરવાથી આ વાતાવરણ દબાણનું મૂલ્ય કયા એકમમાં મળી જાય? પાસ્કલમાં. ઉદાહરણ તરીકે વાતાવરણ દબાણનું મૂલ્ય 1 બાર જેટલું આપ્યું. માનો કે વાતાવરણ દબાણનું મૂલ્ય 1 બાર જેટલું આપ્યું. હવે આપણે આ મૂલ્યને ફેરવવાનું છે પાસ્કલ એકમમાં. પાસ્કલ એકમમાં ફેરવવા માટે આને પાસ્કલના મૂલ્યથી સીધું ગુણવામાં આવે. આનું મૂલ્ય થશે 1.01 એને ગુણ્યા 10⁵ પાસ્કલ. અથવા તો કોઈ પણ વાતાવરણ એકમમાં અથવા તો દબાણનો એકમ જો વાતાવરણમાં આપ્યો હોય અને પાસ્કલમાં બદલવાનો હોય તો જે મૂલ્ય આપ્યું હોય એને ગુણ્યા આ 1.01 ગુણ્યા 10⁵ આ એકમ સીધો પાસ્કલ મળશે. એના પછી છે દ્રવ્યની અવસ્થા પર દબાણની અસર. પછીનો ટોપિક છે દ્રવ્યની અવસ્થા પર દબાણની અસર. અત્યાર સુધી આપણે વાત કરી હતી તાપમાનની, કે ભાઈ તાપમાન વધારવામાં આવે તો અણુઓની ગતિજ ઉર્જાના મૂલ્યમાં વધારો થાય. ગતિજ ઉર્જાના મૂલ્યમાં વધારો થાય એટલે કંપન વધે. કંપન વધે એટલે અણુ વચ્ચેનો અવકાશમાં વધારો થાય. અણુ વચ્ચેના અવકાશમાં વધારો થાય એમ દ્રવ્યની અવસ્થામાં ફેરફાર થાય. માનો કે દબાણમાં કોઈ ફેરફાર કરવામાં આવે, માનો કે દબાણમાં વધારો કરવામાં આવે કે ઘટાડો કરવામાં આવે, ત્યારે દ્રવ્યની અવસ્થામાં જોવા મળતા ફેરફારો કંઈક આવી રીતે થાય. માનો કે એક સિલિન્ડર છે અથવા તો એક નળાકાર છે. હવે આ નળાકારની અંદર હવાના કણો ભરેલા છે. હવાના કણોની ગોઠવણી લગભગ અસ્તવ્યસ્ત જોવા મળશે. આ સિલિન્ડર, આની અંદર એક પિસ્ટન દાખલ કરવામાં આવે જેથી દબાણમાં વધારો થાય. માનો કે આ પિસ્ટનની મદદથી હવાના અણુઓ પર દબાણમાં વધારો કરવાનો. જેમ જેમ પિસ્ટનને નીચે તરફ ધક્કો મારશું એમ થશે એવું કે હવાના અણુઓ વચ્ચેના અંતરમાં ઘટાડો થશે. એટલે બીજી પરિસ્થિતિ કંઈક આવી હશે કે સિલિન્ડરને જો વધારે ધક્કો મારવામાં આવે તો આ પાત્રમાં હાજર હવાના અણુઓ વચ્ચેના અંતરમાં ઘટાડો થશે. આ પરિસ્થિતિ એવી હતી કે જ્યારે અણુઓ વચ્ચેનું અંતર વધારે હતું, અણુઓ અસ્તવ્યસ્ત હતા, એની ગતિની દિશા કોઈ ચોક્કસ હતી નહીં, ત્યારે અહીંયા જોવા મળતી અવસ્થા જેને આપણે કહેતા હતા વાયુ અવસ્થા. બીજી પરિસ્થિતિ, અહીંયા પિસ્ટન દ્વારા ધક્કો મારવામાં આવે, મતલબ એવો થાય કે દબાણમાં વધારો થાય. હવે જો દબાણમાં વધારો થાય તો આ અણુ વચ્ચેના અંતરમાં ઘટાડો થશે. એટલે આણ્વીય અંતરમાં ઘટાડો થાય. અંતરમાં ઘટાડો થાય એટલે અણુઓ એકબીજાની નજીક આવે ત્યારે દ્રવ્યની અવસ્થામાં ફેરફાર થશે. હવે આનું વધુ માત્રામાં સંકોચન થવાને લીધે વાયુ અવસ્થામાંથી રૂપાંતરણ થશે પ્રવાહી અવસ્થામાં. માનો કે જો હજી વધારે પિસ્ટન દ્વારા દબાણ કરવામાં આવે તો આ જ સિલિન્ડરમાં વાયુ અવસ્થામાંથી રૂપાંતરિત થયેલ
પ્રવાહી પદાર્થ જેનું રૂપાંતરણ હવે ઘન અવસ્થામાં થઈ જાય. ઘન અવસ્થામાં થાય ત્યારે અણુઓ વચ્ચેનું અંતર લગભગ નહીવત અથવા તો સાવ ઓછું જોવા મળે. એટલે દબાણમાં જેમ જેમ વધારો કરવામાં આવે એમ પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય. શરૂઆતમાં વાયુ પદાર્થ જેના અણુઓ વચ્ચેનું અંતર ખૂબ જ વધારે પિસ્ટન દ્વારા દબાણ લાગુ પાડવામાં આવે અથવા તો દબાણમાં વધારો કરવામાં આવે ત્યારે વાયુ અવસ્થામાંથી રૂપાંતરણ થઈ જાય પ્રવાહી અવસ્થામાં. પ્રવાહી અવસ્થામાં રહેલા કણો ઉપર જો વધુ દબાણ આપવામાં આવે તો આ પ્રવાહી અવસ્થાનું રૂપાંતરણ થશે ઘન અવસ્થામાં. એટલે જેમ જેમ દબાણમાં વધારો થાય એમ પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય. જ્યારે દબાણમાં વધારો થાય ત્યારે પદાર્થની અવસ્થામાં થતો ફેરફાર વાયુ અવસ્થામાં હોય તો વાયુ અવસ્થામાંથી રૂપાંતરણ થાય પ્રવાહીમાં, પ્રવાહીમાંથી રૂપાંતરણ થાય ઘન અવસ્થામાં. તાપમાનમાં બે શરતો હતી કે ઘન પદાર્થને વધુ તાપમાન આપવામાં આવે તો રૂપાંતરણ થતું હતું પ્રવાહીમાં, અને પ્રવાહીને જો વધુ તાપમાન આપવામાં આવે તો એનું રૂપાંતરણ થતું હતું વાયુમાં. બીજું એ હતું કે ઘણા ઘન પદાર્થો જેને તાપમાન આપતા સીધું જ રૂપાંતરણ થઈ જતું હતું વાયુ પદાર્થમાં, જેને આપણે ઉર્ધ્વપાતનની ઘટના કીધી હતી. અને આ જ વાયુ પદાર્થને ઠંડો કરવામાં આવે તો વળી પાછું એનું રૂપાંતરણ થઈ જતું હતું ઘન પદાર્થમાં. અહીંયા દબાણમાં વાયુમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી કઈ અવસ્થામાં? ઘન અવસ્થામાં ફેરફાર થશે. એના પછીની ઘટના છે જેને કહેવામાં આવે બાષ્પીભવન. થોડી વાર પહેલાં બાષ્પીભવનની વ્યાખ્યા જોઈ હતી. બાષ્પીભવન એટલે શું? તો કે કોઈ ચોક્કસ તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુ અવસ્થામાં રૂપાંતરણ થવાની ઘટના જેને કહેવામાં આવે બાષ્પીભવન. ખરેખર ચોક્કસ તાપમાને પદાર્થનું બાષ્પીભવન થતું હોતું નથી, અથવા તો એવું પણ કહી શકીએ કે ઉત્કલન બિંદુ કરતાં ઓછા તાપમાને જોવા મળતી ઘટના છે. ઉત્કલન બિંદુ કરતાં ઓછા તાપમાને પ્રવાહી પદાર્થનું રૂપાંતરણ થાય વાયુમાં, અથવા તો પ્રવાહી અવસ્થાનું રૂપાંતરણ થાય વાયુમાં. આ ઘટનાને પણ કહેવામાં આવે બાષ્પીભવનની ઘટના. ઉત્કલન બિંદુ કરતાં ઓછા તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતરણ થવાની ઘટના જેને કહેવામાં આવે બાષ્પીભવન. કોઈ એક નિશ્ચિત તાપમાન, આ નિશ્ચિત તાપમાને દરેકે દરેક અવસ્થાનો પદાર્થ, નિશ્ચિત તાપમાને ઘન પદાર્થ હોય, પ્રવાહી પદાર્થ હોય કે વાયુ પદાર્થ હોય, આ તમામે તમામ પદાર્થો અથવા તો ત્રણે ત્રણ અવસ્થાના પદાર્થો જેની અવસ્થામાં ફેરફાર થાય કોઈ ચોક્કસ તાપમાને ઘન પદાર્થનું રૂપાંતરણ થાય પ્રવાહીમાં. પ્રવાહીને વધુ તાપમાન આપવામાં આવે તો આનું રૂપાંતરણ થાય વાયુમાં. એવી જ રીતે પ્રવાહીને જો વધુ તાપમાન આપવામાં આવે તો એનું રૂપાંતરણ પણ થાય વાયુ અવસ્થામાં. તો નિશ્ચિત તાપમાને જુદી જુદી અવસ્થા ધરાવતા પદાર્થો જેનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય. આ ત્રણ અવસ્થામાં રહેલા પદાર્થો પછી ઘન અવસ્થા હોય, પ્રવાહી અવસ્થા હોય કે વાયુ અવસ્થા હોય, ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય. આ દરમિયાન અમુક અંશે બાષ્પીભવનની ઘટના જોવા મળશે. ઉદાહરણ તરીકે બરફને ગરમ કરવામાં આવે તો એનું રૂપાંતરણ પાણીમાં થાય અથવા તો પ્રવાહી અવસ્થામાં થશે. પણ પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ દરમિયાન બરફનું અમુક અંશે સીધું જ બાષ્પીભવન થશે, જે ઉત્કલન બિંદુ કરતાં ઓછું તાપમાન હશે. એટલે ઉત્કલન બિંદુ કરતાં ઓછા તાપમાને કોઈપણ અવસ્થાનું વાયુમાં રૂપાંતરણ થવાની ઘટના જેને કહેવામાં આવે બાષ્પીભવન. આ બાષ્પીભવન ઉપર અમુક પરિબળો અથવા તો બાષ્પીભવન પર અસર કરતા પરિબળોમાં મુખ્યત્વે ત્રણેક પરિબળો છે. આ ત્રણેક પરિબળો કયા? તો કે એક તો સપાટીનું ક્ષેત્રફળ, કારણ કે બાષ્પીભવન એ સપાટી પર થતી ઘટના છે. બાષ્પીભવન એ સપાટી પર થતી ઘટના છે. આવું કહેવા પાછળનું એક કારણ, માનો કે કોઈ એક બીકરની અંદર પાણી ભરેલું છે. હવે
બીકરની અંદર પાણી ભરેલું હોય, જો આના ઉપર સૂર્યપ્રકાશ આપાત થાય અથવા તો ઉષ્મા આપાત થાય, ઉષ્મા આપાત થાય અથવા તો ઉષ્મા આપવામાં આવે તો પાણીનું અથવા તો પ્રવાહી અવસ્થાનું રૂપાંતરણ થઈ જાય વાયુ અવસ્થામાં. વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય તો સીધું જ રૂપાંતરણ જે ભાગમાં ઉષ્મા આપવામાં આવી હોય એ ભાગમાંથી થતું નથી, પણ બાષ્પીભવન હંમેશા ઉપરી સપાટીએથી થાય. એટલા માટે આ ઘટનાને સપાટી પર થતી ઘટનાથી ઓળખવામાં આવે. બાષ્પીભવનને અસર કરતા પરિબળો. એક પ્રવૃત્તિ હતી. પ્રવૃત્તિ કાંઈક એવી છે કે બે જુદા જુદા પાત્રો લેવાના છે. એક બીકર અને બીજું લેવાનું હતું એક રકાબી. બીકર અને રકાબીની અંદર 50 ml જેટલું પાણી ભરવાનું. એક બીકર અને રકાબીને એક સરખી જગ્યાએ, મતલબ કે કોઈ ખુલ્લી જગ્યાએ મૂકવામાં આવે. બીજા એક બીકર અને રકાબીને તડકામાં મૂકવામાં આવે. આપણે ખાલી જોવાનું એટલું હતું કે આ બેય જગ્યાએ, માનો કે એક રૂમમાં મૂક્યું હોય અને એક તડકામાં મૂકવામાં આવે, હવે બંનેમાં વધુ બાષ્પીભવન ક્યાં જોવા મળશે? બે પાત્રો હશે, બે બીકર હશે, બે રકાબી હશે, એમાંથી એક બીકર અને રકાબી જેને રૂમની અંદર ખુલ્લામાં મૂકવામાં આવે, બીજું છે બીકર અને રકાબી આને તડકામાં મૂકવામાં આવે. ચારે ચાર પાત્રમાં બાષ્પીભવનનો દર કે કયા પાત્રમાં બાષ્પીભવન વધુ ઝડપથી થશે એ જોવાનું છે. બે પાત્ર એવા છે કે જેને રૂમની અંદર રાખેલા છે, બે પાત્ર એવા છે જે તડકામાં છે. અહીંયા રકાબીમાં રહેલ પાણીનું બાષ્પીભવન સૌથી વધારે ઝડપથી થશે. અને પાછળનું કારણ કે રકાબી છે, આ રકાબીનું ક્ષેત્રફળ બીકરના ક્ષેત્રફળ કરતાં કેવું હશે? વધારે. જેમ ક્ષેત્રફળ વધારે એમ ઉષ્માનું શોષણ વધારે થાય. ઉષ્માનું શોષણ વધારે થાય એમ બાષ્પીભવનના દરમાં વધારો થાય. બીકરમાં પાણી ભરેલું હશે, પાણી બંને પાત્રમાં સરખું જ ભરેલું છે, પણ બીકરની સપાટીનું ક્ષેત્રફળ રકાબીના સપાટીના ક્ષેત્રફળ કરતાં ઓછું હશે. એટલે અહીંયા ઉર્જા ઓછી શોષાય. જો ઉર્જા ઓછી શોષાય એટલે બાષ્પીભવનના દરની અંદર ઘટાડો થાય. કોની સાપેક્ષે? રકાબીની સાપેક્ષે. એટલે રકાબીની સાપેક્ષે બીકરમાં બાષ્પીભવનનો દર ઓછો જોવા મળશે. બીજું, ક્યાં બાષ્પીભવન વધુ થાય? તો કે જ્યાં ઉષ્માનું પ્રમાણ અથવા તો ઉષ્મા વધુ માત્રામાં મળે ત્યાં બાષ્પીભવનની ઘટના વધુ જોવા મળે. એટલે તડકામાં રાખેલ રકાબીમાં બાષ્પીભવન સૌથી વધુ જોવા મળશે. આના ઉપરથી બીજું એ હતું કે પવનની ઝડપ પણ બાષ્પીભવનની ઘટના ઉપર વધુ માત્રામાં અસર કરે. એટલે ત્રણેક પરિબળો હશે કે જે બાષ્પીભવન પર અસર કરે. એમાંનું એક પરિબળ જેને કહેવામાં આવે સપાટીનું ક્ષેત્રફળ, બીજું પરિબળ હતું પવનની ઝડપ અને ત્રીજું પરિબળ હતું ભેજની માત્રા. તો આ પરિબળો જે બાષ્પીભવનની ઘટના પર અસર કરે, આ બાષ્પીભવન પર અસર કરતા પરિબળો હવે પછીના લેક્ચરમાં વધુ માહિતી સાથે અભ્યાસ કરીશું. નમસ્કાર.